ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેર। તો શરૂઆત કરીશું। આજનો પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો હોય। ડિટેલમાં જોઈશું મિત્રો આ દિવસને કે ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ જે હોકી વિજાર્ડ તરીકે સુપ્રસિદ્ધ મેજર ધ્યાનચંદ છે એમની જન્મદિવસ છે, તેને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે મિત્રો ઉજવવામાં આવે છે। અને આ વખતની થીમ શું છે મિત્રો? તો શાંતિપૂર્ણ સમાવેશી સમાજને પ્રોત્સાહન આપવા માટે રમત। આ મિત્રો 2025ની થીમ છે મિત્રો, તો યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં પ્રથમ પૂર્ણ સ્તરીય ઓસેટ સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં મિત્રો કરવામાં આવેલું છે? તો ગુજરાતમાં કરવામાં આવ્યું છે। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો કે ભારતે ગુજરાતના સાણંદમાં તેનું પ્રથમ જે પૂર્ણ સ્તરીય આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને જે ટેસ્ટ છે એ સુવિધા કેન્દ્ર શરૂ કર્યું છે, જે દેશના સેમિકન્ડક્ટર રોડ મેપમાં એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન છે। અને જે સીજી સેમિકન્ડક્ટર દ્વારા વિકસાવવામાં આવેલી મિત્રો આ સુવિધાનું ઉદ્ઘાટન જે કેન્દ્રીય આઈટી મંત્રી છે જે અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એના દ્વારા મિત્રો કરવામાં આવ્યું છે। અને 7,600 કરોડથી વધુ રોકાણ કર્યું છે। અને ગુજરાત સાથે ભારતનું સિલિકોન વેલી રાજ્ય તરીકે સ્થાન આપી રહ્યું છે, જે સેમિકન્ડક્ટર ઉત્પાદન, રોજગાર અને જે સર્જનની પ્રતિભા છે એને વિકસાવવા માટે આગળ ધપાઈ રહ્યું છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો, પ્રથમ પૂર્ણ સ્તરીય જે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને જે ટેસ્ટ છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ગુજરાતમાં। અને સ્પેસિફિક સ્થળ તમને પૂછે તો તમારે સાણંદ લખવાનું છે। ઓકે, યાદ રાખજો। આગળનો ક્વેશ્ચન છે કે જુલાઈ 2025માં ભારતના જે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક માટે કેટલો વધારો થયો છે મિત્રો? તો 3.5% વધારો થયો છે। કઈ કંપનીએ નવા એલ્યુમિનિયમ સ્મેલ્ટર એન્ડ કોલસા પાવર પ્લાન્ટમાં 3.43 બિલિયન ડોલરનું રોકાણની જાહેરાત કરી છે? તો મિત્રો નાલ્કો દ્વારા મિત્રો જે આ 3.43 બિલિયન છે એના રોકાણની જાહેરાત કરવામાં આવેલી છે। તો ખાણ મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રના સાહસ અને નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ નાલ્કો એ ઓડિશામાં એક મહત્વપૂર્ણ જે એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને કોલસા આધારિત પ્લાન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે 300 બિલિયન છે એના રોકાણની જાહેરાત કરવામાં આવેલી છે। અને આ 5 વર્ષીય રોકાણ યોજના દેવા અને જે આંતરિક જે ઉપાર્જનના સંયોજન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે। કુલમાંથી 180 બિલિયન સ્મેલ્ટર સમર્પિત છે, જ્યારે 120 બિલિયન પાવર પ્લાન્ટ માટે રાખવામાં આવ્યા છે મિત્રો। તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે ભારતે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને સહયોગ મજબૂત કરવા માટે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો ભૂટાન સાથે હસ્તાક્ષર કર્યા છે। ભારત અને
ભૂટાનના થિમ્પુમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને સહયોગ વધારવા માટે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે, જે તેમના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રતિબિંબિત કરે છે. આ કરાર ઉપર ભારતના કૃષિ અને જે ખેડૂત કલ્યાણ મંત્રાલયના જે સચિવ દેવેશ ચતુર્વેદી અને જે ભૂટાનના જે કૃષિ અને જે પશુધન મંત્રાલયના સચિવ છે થિનાલી મંગલેવર પર વગેરે મિત્રો બંને હસ્તાક્ષર કરેલા છે. ભારતની પ્રથમ રોબોટિક લેઝર મોતિયાની સર્જરી કઈ સંસ્થાએ કરી છે? તો જે આર્મી હોસ્પિટલ છે એના દ્વારા જે રોબોટિક લેઝર મોતિયાની જે સર્જરી છે એ કરવામાં આવેલી છે. તો આ ક્વેશ્ચન મિત્રો કદાચ જે મેડિકલની એક્ઝામ હોય જે એસઆઈ છે FSW MPW એના માટે આ ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફલરે રોબોટિક કસ્ટમ લેઝર જે મોતિયાની સર્જરી છે એ કરનારી ભારતની પ્રથમ સંસ્કારી સંસ્થા અને દક્ષિણ એશિયાની બીજી સંસ્થા બની ગઈ છે, જે ઐતિહાસિક સીમારૂપ હાંસલ કર્યું છે. અને આ સફળતા અદ્યતન જે ALLY એટલે કે એડલ્ટલી મોતિયાની સારવાર પ્રણાલીનો ઉપયોગ કરીને શક્ય બની છે, જે બ્લેડલેસ કમ્પ્યુટર માર્ગદર્શિકતા અને અત્યંત સચોટ આંખની સર્જરી માટે પરવાનગી આપે છે. હોસ્પિટલનો જે નેત્ર વિજ્ઞાન વિભાગ હેઠળ અને રોબોટિક અને જે લેઝર સહાયિત મોતિયાની સર્જરીમાં પ્રવેશ થઈ ગયો છે, જેને ફ્લાશ તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે કે 28 ઓગસ્ટ 2025થી જે શરૂ થતા 3 વર્ષના કાર્યકાળ માટે જે ઇન્ટરનેશનલ જે મોનિટરી ફંડ છે એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો જે આપણા જે ભૂતપૂર્વ જે RBIના ગવર્નર હતા ઉર્જિત પટેલ, તો એમની નિમણૂક કરવામાં આવેલી છે. તો RBIના જે ભૂતપૂર્વ ગવર્નર છે ઉર્જિત પટેલ, તેમની 28 ઓગસ્ટ 2025ના રોજ જે 3 વર્ષના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય જે ભંડોળ છે એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. અને જે ઉર્જિત પટેલ છે એ વર્ષ 2016માં મિત્રો 16થી લઈને 18 સુધીમાં ભારતના જે RBIના મિત્રો 24માં ગવર્નર હતા. અત્યારે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે RBIના ગવર્નર કોણ છે અને કેટલા નંબરના. ઓકે, કોલેજના વિદ્યાર્થીઓ માટે નવી યુ-ફેશિયલ બસો કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવેલી છે. તો નવી દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, તો એમને મિત્રો જે યુ-ફેશિયલ કરીને બસ સેવા શરૂ કરી છે, જે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં એક સમયે લોકપ્રિય સેવાનું પુનર્જીવિત કરે છે. આ ઇલેક્ટ્રિક એર કન્ડિશનર બસો CCTV અને જે પેનિક બટનોથી સજ્જ છે, જે આરામ અને સલામતીને સુનિશ્ચિત કરે છે. આગળનો ક્વેશ્ચન છે કે રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ દ્વારા મલ્ટીડિકોન 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. રૂવેસ પ્રોજેક્ટ માટે કઈ કંપનીએ એડીનોક સાથે 15 વર્ષના LNG સપ્લાય સાથે કરાર કર્યા છે? તો ઇન્ડિયન ઓઇલે મિત્રો આ કરાર કરેલા છે. કોની સાથે કર્યા છે? તો એડીનોક સાથે, જે 15 વર્ષ માટે જે LNG માટે મિત્રો આ મહત્વપૂર્ણ કરાર થયેલા છે. તો આ કરાર છે એ એડીનોક અને જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 15 વર્ષ માટે થયેલા છે. આ કરાર હેઠળ એડીનોક તેના રૂવેસ LNG જે પ્રોજેક્ટ છે એમાં વાર્ષિક 1 મિલિયન ટન જે લિક્વિફાઈડ નેચરલ ગેસ છે એની સપ્લાય કરવાનો છે. તો LNGની ફૂલ ફોર્મ પણ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયું છે.
આ કરાર ભારતના લાંબા ગાળાના ઉત્સર્જન પુરવઠાને સુરક્ષિત કરે છે. આ ઉપરાંત તેમના વિકસતા અર્થતંત્ર માટે જે સ્વસ્થ ઈંધણની સતત ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે છે મિત્રો. તો મહત્વપૂર્ણ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે 2025માં કયા દેશે બાયો-E3 નીતિ હેઠળ તેનું પ્રથમ રાષ્ટ્રીય બાયોફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કર્યું છે? તો ભારત દ્વારા મિત્રો આ જે બાયો-E3 નીતિ હેઠળ પ્રથમ જે રાષ્ટ્રીય બાયોફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કરવામાં આવેલું છે. અને આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બીજા મિત્ર જે પણ તૈયારી કરતા